આજે એક નવા મહેમાન આપણી સાથે રૂબરૂ થાય છે. પ્રોફેસર ભાવિન પંડ્યા યુવાન ચહેરો છે, પણ એનાથી જરાય એમને ઓછા આંકવાની જરૂર નહીં. ગુજરાતીમાં કહેવત છે કે નાનો પણ રહીનો દાણો. આ ભાવિનભાઈ એ 50,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જ્યાં ભણે છે તે સર્વ વિદ્યાલય કડી યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન છે, વર્ષોથી છે. એક અચ્છા એનાલિસ્ટ છે. એક એવા વ્યક્તિ છે જેણે ફિલિપ કોટલર, જે માર્કેટિંગમાં ભીષ્મ પિતામહ કહેવાય, માર્કેટિંગ મેનેજમેન્ટની ફિલિપ કોટલરની ચોપડી એ આજે પણ ન વાંચી હોય તો તમે માર્કેટિંગ મેનેજમેન્ટમાં કશું ભણવાનું અધૂરું રાખ્યું છે તે કહેવાય. એ ફિલિપ કોટલર સાથે સીધા સંપર્કમાં અને સીધા સંવાદ કરવામાં ભાવિનભાઈ ઘણા વર્ષોથી આ માર્કેટિંગ વિષયના તજજ્ઞ તરીકે આવ્યા છે. એટલે આજે ભાવિનભાઈની આપણા ત્યાં હાજરી એ બજાર વ્યવસ્થાપન અને બજાર વ્યવસ્થા ઉપર આપણને માર્ગદર્શન આપ. કેટલાય વર્ષોથી આ એક સળગતો પ્રશ્ન રહ્યો છે. આપણી જોડે કદાચ એવું કહેવાય કે ઇન્ડિયા માટે એક વન નેશનનું ડ્રીમ જે કન્વે કરવાનું છે એ કદાચ આપણે નથી કરી શક્યા પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઓલ્સો, કે ઇન્ડિયા એઝ અ નેશન. અને જે ડેંગ જીઓપિંગ ની જે 1978 પછીની જે રિફોર્મ નીતિ એ ચાઇનાને જેટલું બદલ્યું. આપણે 2003 ની જ વાત કરીએ તો ખાલી 4% કોન્ટ્રીબ્યુશન હતું વર્લ્ડ જીડીપીમાં ચાઇનાનું, અને 2020માં આજે 17% થી ઉપર વર્લ્ડ જીડીપીમાં એનું કોન્ટ્રીબ્યુશન છે. હવે મેઘનાથ દેસાઈનું એક પેપર જુઓ છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ 1913 થી લગભગ તમે 2003 નું એ વખતે પબ્લિશ થયેલું, એટલે ત્યાં સુધીનો ફેઝિસ આપેલા છે. ઇન્ડિયા જે પ્રમાણે રિફોર્મ્સ કરવા માંગતું હતું, અને 1980 નો ઇન્સિડન્સ બી લીધેલો છે કે એબન્ડન્સ બાય ઇન્દિરા ગાંધી એટ ધેન પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એન્ડ ટેકિંગ અ લોન ફ્રોમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એન્ડ સબસિક્વન્ટલી એ જે રિયલાઇઝ ના થઈ શકી અને દેવામાં ગરકતા ગયા, અને જે આપણે જે કરવું હતું એ લગભગ એઝ અ નેશન આપણે ના કરી શક્યા. અને પછી પોસ્ટ ગવર્મેન્ટ પણ જેટલી આવી ભારત દેશમાં, એમને કોઈએ ત્યારે ઇન્ક્યુબેશન છે કે સ્ટાર્ટઅપ છે કે ટેકનોલોજી માટેની જે સિરિયસનેસ છે એ હજી આજની તારીખ સુધીમાં પણ નથી બતાવી. ત્યારે ચાઇનાએ 78 પછીના જે એના રિફોર્મ્સની નીતિ છે એમાં સૌથી પહેલા તો તમે 2003 ની વાત કરીએ છો, ત્યારે શી જિનપિંગને એ લોકોએ અમુક કન્ટ્રીઝથી એનાઉન્સમેન્ટ ચાલુ કર્યા કે આપણે બેલ્ટ એન્ડ રોડ રૂટ BRR ની જે વાત કરીએ છીએ એમાં સર આપણે આ બધા વચ્ચે ઝોલા કેમ ખાઈએ છીએ? નહીં સર, એક બહુ સરસ વાત સમજવાની છે. અત્યાર સુધી આપણે ચાઇનાની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી ને એની જ વાત કરી રહ્યા હતા છેલ્લા કેટલાક વર્ષોમાં. લાસ્ટ યર 2019 નો જો ડેટા જુઓ તો ચાઇનાએ લગભગ 62 દેશોમાં 6,944 કોન્ટ્રાક્ટ અને ટ્રીટીઝ જે સાઇન કર્યા છે. હવે અત્યાર સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, અને વર્લ્ડનું કદાચ 50% ક્રૂડ સ્ટીલ આપણે એના પર નિર્ભર છીએ. તમે જેમ વાત કરી ફાર્માસ્યુટિકલ્સમાં, તો બલ્ક ડ્રગ્સમાં આપણે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટમાં 60 to 70% એમના પર નિર્ભર છીએ. હવે આ બધા જ ઇન્ડસ્ટ્રી વાઇઝ હું જઈશ, પણ એના કરતા પણ સૌથી ખતરનાક જે ખેલ અને સ્ટ્રેટેજી ચાઇનાએ જે વાપરી છે એમની યુઝર ફ્રેન્ડલી ટેકનોલોજી અપગ્રેડેશન છે. હવે મોબાઈલ ફોન ની વાત કરીએ તો મોબાઈલ ફોન નું માર્કેટ હવે 2019-20માં 2,10,000 કરોડે પહોંચ્યું. 72% માર્કેટ શેર એ તમે જુઓ તો એમાં Xiaomi અને BBK ઇલેક્ટ્રોનિક્સ કંપની જે ચાઇનાની ઓપ્પો, વિવો અને વનપ્લસ બનાવે છે. માર્કેટિંગનું એક બહુ સરસ તમે એક્ઝામ્પલ આપ્યું કે નથિંગ કેન કિલ અ પુઅર પ્રોડક્ટ ધેન અ બેટર એડવર્ટાઇઝમેન્ટ, એવું આપણે કહેવાય છે, જે તમે આગળ વાત કરી. હવે ચાઇનાએ પોતાની જ બે બ્રાન્ડ્સ ઓપ્પો અને વિવોની ભારતની ગલીઓમાં એવી કોમ્પિટિશન કરાવી કે ગલીએ ગલીએ ઓપ્પો અને વિવોના બ્લુ બોર્ડ્સ અને ગ્રીન બોર્ડ્સ તમને જોવા મળે. લોકોને એવું લાગે કે પેલાનો કેમેરા સારો છે ઓપ્પોનો અને વિવોનું મ્યુઝિક સારું છે, એટલે બંને યંગ જનરેશન અલગ અલગ ફોન પ્રિફર કરે. અને જે પ્રીમિયમ સેગમેન્ટ વાળો છે વનપ્લસ ઓનલાઈન મંગાવે, એ લોકોએ શરૂઆતમાં ઓનલાઈન જ લોન્ચ કર્યો. ત્રણેય પ્રોડક્ટ એમની કંપનીની છે, છતાં ત્રણેય માટે અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજી વાપરી, પોતાની જ બ્રાન્ડને કોમ્પીટ કરાવી. અને સેમસંગ કે જે લગભગ BBK ઇલેક્ટ્રોનિક્સે 34% શેર કરી નાખ્યો. અને પછી તમે જુઓ કે Xiaomi જે
મારો ચલાવે એના કારણે અત્યારે 72% જે 2,10,000 કરોડનું સ્માર્ટફોનનું માર્કેટ છે એ લોકો માર્કેટિંગ સ્ટ્રેટેજીથી પતાવ્યું. આટલું જ નહીં, ફરીથી આપણે હિસ્ટ્રી થોડી જોવી પડશે કે જયારે ડિમોનેટાઇઝેશન થયું તો બધા ખુશ થયા, ભારતમાં બધા વાતો કરી, પણ પેટીએમમાં પાછલા બારણે અલીબાબા ગ્રુપની અલીપે જે એમની ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને પેમેન્ટ ગેટવે છે સિંગાપુરમાં રજીસ્ટર થયેલું, એને સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ 40% ઇન્વેસ્ટમેન્ટ અલીબાબાએ પેટીએમમાં નાખ્યું. એ વખતે સ્થિતિ એવી થઈ કે ડિમોનેટાઇઝેશનના કારણે બધી જ સરકારી બેંકોના જેટલા ટ્રાન્ઝેક્શન થતા હતા 17, એના કરતા પેટીએમમાં ટોટલ ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ટર્મ્સમાં વધારે થયા નંબર્સમાં. એટલે માર્કેટિંગ માટે એ લોકો ચાઇનાએ ખતરનાક કિમિયો એવો કર્યો છે કે દે હેવ સ્ટાર્ટેડ ઇન્વેસ્ટિંગ મોર ઓન માર્કેટિંગ. હવે તમે જુઓ કે ગૂગલ પ્લે સ્ટોરમાં ટોપ 5 જે એપ ઇન્સ્ટોલ થાય છે એ 5 ચાઇનાની છે. ટિકટોક છે, શેરિટ છે, તમે યુઝી બ્રાઉઝરની વાત કરો તો 5 ચાઇનાની છે, અને એના પાછળ લોકો માર્કેટિંગ બજેટ જબરદસ્ત વાપરે છે. મેં તમને પહેલા જ વાત કરી કે એમને પેટીએમમાં એટલું વાપર્યું. પછી મેક માય ટ્રીપ, તમે અત્યારે એક સરસ સમજવા જેવી વસ્તુ છે કે આપણા દેશમાં પહેલા ટોપ 5 ઇન્વેસ્ટર્સમાં આપણે સિંગાપુર, મોરેશિયસ અને 5મા નંબરે યુએસ, બધા અત્યારે ડિટેલમાં નહીં કહું, પણ એ ટોપ 5 ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટર્સ હતા. ચાઇનાએ તો ખાલી $2.3 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરેલું, પણ છેલ્લા 5 વર્ષમાં ચાઇનાએ જે ઇન્ડિયાની કંપનીમાં સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એમાં 30 ઇન્ડિયાની યુનિકોર્ન્સ કહેવાય કે જેનું $1 બિલિયન થી વેલ્યુએશન વધારે હોય. એટલે આપણે એવું કહી શકીએ કે લગભગ 60 થી 70,000 કરોડનું વેલ્યુએશન થયું હોય એના એવી 30 યુનિકોર્ન્સ ભારતમાં છે. એ 30 યુનિકોર્નમાંથી 18 યુનિકોર્ન એવી છે કે જેમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ છે. હવે એ કંપનીઓ તમે જુઓ તો આપણને સરપ્રાઈઝ થાય કે લોકોને ખબર જ નહીં હોય. બિગ બાસ્કેટ, એટલી બધી એડવર્ટાઇઝમેન્ટ આવે, ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ. બાયજુસ નંબર 1 એજ્યુકેશનમાં લર્નિંગ એપ છે, બાયજુસ બધા વાપરે, ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ. ડિલિવરી કરીને કંપની છે, Dream11 કરીને છે, ફ્લિપકાર્ટ છે, તમે હાઇક છે, મેક માય ટ્રીપ, દીપ કાલરાની નંબર 1 ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ. 1992 માં તે આઈએમ અમદાવાદના પાસ આઉટ છે કાલરા સાહેબ, મારા ઘણીવાર સંવાદ બી થાય છે. એમની કંપનીમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ, ઓલામાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ. ઓયો, રીતેશ અગ્રવાલ કરીને છોકરો છે, એની કંપનીનું વેલ્યુએશન 75,000 કરોડ છે અત્યારે. એ રીતેશ અગ્રવાલની કંપનીમાં પણ ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ ઓયો. પેટીએમ મોલ, પેટીએમ, પોલિસી બજાર જે ઇન્સ્યોરન્સની નંબર 1 કંપની અત્યારે ઓનલાઈન લોકો ભરી રહ્યા છે. પોલિસી બજારની એટલી બધી એડવર્ટાઇઝમેન્ટ આવે છે, એટલી ફેમસ છે પોલિસી બજાર, એમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ. ક્વિકર જે ક્વિક પ્રોડક્ટ અને માલ સેલ કરવામાં એની એડવર્ટાઇઝમેન્ટ. રિવિગો જે લોજિસ્ટિક કંપની છે અને આખો નવો કન્સેપ્ટ આપ્યો છે કે ડ્રાઈવર ટ્રકનો દરરોજ સવારે નીકળે અને રાતે ઘેર જઈને સુઈ શકે, ભલે એ પંજાબ કે અમૃતસર કે ગુવાહાટીથી ગુજરાત આવતો હોય, દરેકે એનો ટ્રક ચેન્જ કરી નાખવાનો. એમાં પણ ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ. સ્નેપડીલમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ. સ્વિગી જે ફૂડ કંપની અત્યારે 2nd 3rd લાર્જેસ્ટ ઓનલાઈન ફૂડ ડિલિવરી સિસ્ટમમાં છે, એમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ. ઉડાન એપમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ. ઝોમેટો ફૂડમાં મોટું નામ, એમાં ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ. હવે જો તમે ધ્યાનથી, હું જેટલી બધી કંપનીઓ બોલ્યો 18 એમાં તમે ધ્યાન આપ્યું હોય તો એટલો બધો માર્કેટિંગનો મારો ચલાવવામાં આવે છે અને બધાના મગજમાં અને યંગસ્ટરના મગજમાં એ એટલું ઘૂસી ગયું છે કે હવે એને તમારે કાઢતા આગલા 5 વર્ષ લાગશે. એટલે એ લોકો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજીથી ફાર્માસ્યુટિકલ્સ, બલ્ક ડ્રગ્સ, એપરલ્સ, આપણે ટેક્સટાઇલની વાત કરી સર, પણ મેનમેડ ફાઈબર અત્યારે 72% કોન્ટ્રીબ્યુટ કરે છે. નેચરલ ફાઈબર ખાલી દુનિયાના ટેક્સટાઇલ માર્કેટમાં 28% કોન્ટ્રીબ્યુટ કરે. તો મેનમેડ ફાઈબર એ વધી રહ્યું છે. એટલે ભવિષ્યમાં ચાઇના પણ એવા વિકલ્પ શોધી કાઢશે કે ઇન્ડિયા આપણે જે એમને જે કોટન બી એક્સપોર્ટ કરીએ છીએ એમાં ઘટાડો આગળના સમયમાં જોવા મળશે. ફાર્માસ્યુટિકલ્સમાં આપણી સરકારે આ બધું થયું એટલે 3,000 કરોડનું પેકેજ આગલા 5 વર્ષ માટે આપ્યું. વર્ષે 600 કરોડ રૂપિયા ઓન એન એવરેજ આપણે ગણી શકીએ. 600 કરોડ રૂપિયામાં કોઈ એવું વિચારી શકે કે આપણે આપણું 60 to 7% ડિપેન્ડન્સ છે બલ્ક ડ્રગ્સનો ચાઇના ઉપર, એ આપણે ઘટાડી શકીશું કોઈ રીતે? આ અમાઉન્ટ કઈ સફિશિયન્ટ છે? એટલે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે સ્ટ્રેટેજિકલી જોવા જઈએ તો રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણે વાત કરી કે બેલ્ટ એન્ડ રોડ થી આટલા $154 બિલિયન એમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું. $15 બિલિયન એને નોન ફિનાન્શિયલ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે જે આખી આ ફિનાન્સની ગેમ છે દુનિયાની, એ તમે જો ફરાઈને જોશો તો ચાઇનામાં એટલું બધું ઇન્વોલ્વ છે કે આપણા એકલા દેશમાં નહીં, લગભગ 64 દેશોમાં એટલું પ્રભુત્વ એનું થઈ ગયું છે કે દુનિયાની ગ્લોબલ સપ્લાય ચેન બની ગઈ. અને આપણા ત્યાં સર તમે જુઓ કે એ લોકો બહુ સ્ટ્રેટેજિકલી એવું રમે છે કે કોઈ પણ સ્ટાર્ટઅપમાં $100 મિલિયન ઇન્વેસ્ટ કરે એટલે આપણે એવું કહેવા જઈએ કે તમે 700 કરોડ રૂપિયા કરો ઇન્વેસ્ટ અને ધ્યાન રાખો તો 5 વર્ષમાં 70,000 કરોડની કંપની બને.
બધો જ બેનિફિટ અત્યારે યુનિકોર્નનો ચાઇના એંગી છે પાછલા કારણે. ટેકનોલોજીમાં એમને રાઈટ ટાઈમ ઇન્વેસ્ટ કર્યું છે. ત્યારે કદાચ મને કહેતા શું થાય કે ઇન્ડિયાની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ કે ઇન્ડિયામાં આપણે વિઝ્યુઅલાઇઝ કરવામાં એબ્સોલ્યુટ ફેલિયર રહ્યા છીએ કે યંગ જનરેશનને કઈ ટેકનોલોજી કઈ રીતે ખાવું ગમશે, કઈ રીતે મોબાઈલમાં ચેટિંગ કરવું ગમશે, કઈ રીતે એ લોકો મ્યુઝિક સાંભળશે, આ બધામાં કદાચ આપણું એક બધા જ લેવલે આપણું એક ફેલ્યોર છે. અને આપણે એવી એપ્લિકેશન્સ કે એવું ના બનાવી શકીએ. અત્યારે બધા વાત કરતા હોય ઝૂમની કે વેબએક્સ ની વાત કરતા હોય તો એમાં પણ મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સના ડાયરેક્ટિવમાં વેબએક્સ ને તમે એ કરવું પડે કે ઓથેન્ટિકેટ કરવું પડે અને તમારે એવું કહેવાય એ પણ તમે જો તો સિસ્કોની સિસ્ટમ છે. આપણી કોઈ સિસ્ટમ હોય જ ના શકે. સિમ્પલ વિડીયો કોન્ફરન્સ ટૂલ આપણે આટલા